recording has started. સવારના સત્રમાં જે વિશેષ્ય તરીકે શ્રી પુરુષોત્તમજીએ મંગલાચરણમાં હરિભક્તિમ નોમઃ એવી જે આજ્ઞા કરી, એમાં ભક્તિના વિશેષણના રૂપમાં જે હરિપદનો ઉપયોગ કર્યો, એટલે હરિ વિષયિકા ભક્તિ, ન તો અન્ય વિષયિકા, એ રીતે જે પુરુષોત્તમજીની આજ્ઞા છે એને શ્રી શ્યામકાકાજીએ એક્સપ્લેન કરી ટીકામાં કે પરબ્રહ્મ પરક જો એ ભક્તિ હોય તો જ આ બધા વિશેષણો એની અંદર યુઝ કરી શકાય, અન્યથા અન્ય વિષયક જો ભક્તિ હોય તો એ બધા આ વિશેષણો એની અંદર પ્રયુક્ત રહી નહીં જાય. એને સવારના સત્રમાં આપણે જોઈને હવે પુરુષોત્તમજી જે ઉત્તર પક્ષમાં સૌથી પહેલા જે ત્રીજો પોઈન્ટ આનંદ ધર્મ રૂપતા એને રિસ્પોન્ડ કરી રહ્યા છે. તો પૂર્વ પક્ષી જે છે એનો ત્યાં પ્રપોઝલ એ હતો કે આને આપણે મનોધર્મ તરીકે જો કહીએ, એટલે સ્નેહ જે છે એ યદિ ભક્તિ રસનો સ્થાયી ભાવ હોય તો સ્નેહના ભાવની અનુભૂતિ આપણને મન દ્વારા થાય છે. એટલે મન જે છે એને નિષ્ઠ યદિ ભક્તિ હોય અને ભક્તિનો સ્નેહ હોય તો પછી એની અંદર આનંદ ધર્મ રૂપતા ન હોઈ શકે, જીવ ધર્મ હોવાને કારણે. આ પ્રકારનો મુખ્ય પૂર્વ પક્ષ ઉપસ્થિત થયો હતો, જેને સૌથી પહેલા પુરુષોત્તમજીએ રિસ્પોન્ડ કર્યું છે. એટલે જેમ ટીકામાં શ્રી શ્યામકાકાજી આજ્ઞા કરી એ રીતે 4 જે પૂર્વ પક્ષો ઉપસ્થિત થયા એને ક્રમથી પુરુષોત્તમજીએ નથી લીધા, વ્યુત્ક્રમથી લઈ રહ્યા છે. એટલે એમાં ક ખ ને પહેલા છોડી અને ગ થી શરૂ કર્યું, ગ ઘ અને એના પછી ક ખ, એવી રીતે પુરુષોત્તમજી અહીંયા ઉત્તર પક્ષને લીધું છે. તો મૂળ ગ્રંથનો જે ઉત્તર પક્ષ છે એને પહેલા જોઈ, પછી શ્યામકાકાજીની ટીકામાં ઉત્તર પક્ષનું જે વિવેચન છે એને આપણે જોઈએ. કારણ એ જ છે કે જો એની આનંદ ધર્મતા સિદ્ધ થઈ જાય તો એની રસરૂપતા સિદ્ધ થાય, અને રસરૂપતા સિદ્ધ થવાથી એનો ઉત્કર્ષ સિદ્ધ થાય, અને પછી આપણે ક અને ખ ની અંદર જે આપત્તિઓ છે એને ઇઝીલી સોલ્વ કરી શકીએ. કેમ કે આપણે શરૂઆત તો ત્યાંથી જ કરવી પડશે કે આનંદ ધર્મભૂતા છે એટલે રસરૂપા છે, રસરૂપા હોવાને કારણે જ અતિશય અનુગ્રહથી જ લભ્ય છે. એ રીતે રસો વૈસહ તદ આનંદમ લબ્ધો આનંદી ભવતી. તો રસ અને આનંદ એ બંનેને સિમિલર સિનોનિમની જેમ શ્રુતિ વચને ટ્રીટ કર્યા છે. ભાવ અને અનુભાવની જેમ આનંદ ભગવત ધર્મ છે, એ આનંદ આપણી અંદર રસાનુભૂતિના રૂપમાં પ્રકટ થાય. તો આનંદનો આવિર્ભાવ જ રસાનુભૂતિ કહેવાય, મતલબ ભક્તિ રસની અનુભૂતિ કહેવાશે. તો આનંદ ગુણધર્મ તિરોહિત છે એ જે સમય ભક્ત ભક્તિ રસની પૂર્ણ અનુભૂતિ કરે એ સમય આનંદનો આવિર્ભાવ પણ થાય જ, ભગવદ આનંદ ધર્મનો આવિર્ભાવ. એક સરખું જ થાય, કાર્યકારણ સંબંધ છે એમાં. આનંદાંશનું પ્રાકટ્ય જરૂરી છે. ના ના, પૂર્ણાનંદ 100%. કાર્યરસ રસાનુભૂતિ. તથા હિ મૈત્રેયી બ્રાહ્મણે અપી. હવે જે રીતે શ્યામકાકાજીએ કહ્યું એ રીતે કે પૂર્વ પક્ષીએ જે આપત્તિ ઉપસ્થિત કરી એમાં એણે કહ્યું કે શ્રુતિ અને પુરાણ બંનેમાંથી તમારી ભક્તિની આનંદ રૂપતા ક્યાંય પણ કહેવાયેલી નથી. એના કારણે પુરુષોત્તમજીએ આ વાતને જવાબ આપવાની જે પ્રક્રિયા છે એ શ્રુતિ વચનોના આધારે યુઝ કરી છે કે ઉત્તર પક્ષ પણ જે એ શ્રૌત વચનના આધારે પ્રકટ થવો જોઈએ.
એટલે શ્રુતિ વચનોને પ્રમાણરૂપ આપતા આપતા આનંદ રૂપતાને સિદ્ધ કર્યું છે. એટલે સેમ વચનને યુઝ કરવાની કોઈ આવશ્યકતા નથી, પણ એ વચનને નેગેટ કરે એવું બીજું વચન યુઝ થાય જેનાથી તમારા વચનનો સ્કોપ રહી ના જાય ટોપિકમાં. પૂર્વ પક્ષ યાદ રહેવો જોઈએ બસ આપણને આર્ગ્યુમેન્ટ ના, એવું કઈ જરૂર. તો તથા મૈત્રેયી બ્રાહ્મણે આપી. હવે મૈત્રેયી બ્રાહ્મણમાં પણ યેન અહમ ન અમૃતાસ્યામ કિમ અહમ તેન કુર્યામ ઇત્યાદિના ઉપક્રમે અમૃતત્વાર્થમ. હવે યાજ્ઞવલ્ક્ય અને મૈત્રેયી ગાર્ગી આ ત્રણેયનો બૃહદારણ્યક ઉપનિષદની અંદર સંવાદ છે. એટલે યાજ્ઞવલ્ક્ય જે છે એ જ્યારે પરમહંસ સમાધિ તરફ જઈ રહ્યા હતા ત્યારે એમણે પોતાની બંને પત્નીઓને એવું કહ્યું કે તમને મારી પાસેથી જે જોઈતું હોય તમે લોકો માંગી લો. તો જે એમની બંને પત્નીઓ છે એ લોકો બ્રહ્મ જિજ્ઞાસુ છે, એટલે એમણે એવું કહ્યું કે અમને બ્રહ્મ વિદ્યા આપો, અમને બીજું કંઈ નથી જોઈતું. એટલે એ બ્રહ્મ વિદ્યાનો ઉપદેશ યાજ્ઞવલ્ક્યે એમની બંને પત્નીઓને કર્યો અને પછી યાજ્ઞવલ્ક્યે સંન્યાસ ગ્રહણ કર્યું. તો એ પ્રસંગમાં મૈત્રેયી જે છે એ જિજ્ઞાસા કરી રહી છે કે યેન અહમ ન અમૃતાસ્યામ કિમ અહમ તેન કુર્યામ. તે કહી રહી છે કે જે વસ્તુને પ્રાપ્ત કરવાથી મને અમૃતત્વની પ્રાપ્તિ ના થાય એ વસ્તુને પ્રાપ્ત કરીને હું શું કરું. એનાથી એ યાજ્ઞવલ્ક્યને એવું કહેવા માંગે છે કે મને બ્રહ્મ વિદ્યા જોઈએ છે, બીજા કોઈ લૌકિક પદાર્થની અમને બંનેને કોઈ આકાંક્ષા નથી. હા, અને મૈત્રેયીએ ના લીધી. બે પત્ની છે. પહેલા માંગી, પછી એમને વૈરાગ્ય પ્રકટ થયું, પછી એમણે બ્રહ્મ વિદ્યાનું સાથે સાથે શ્રવણ કર્યું, પછી બંનેને મોક્ષ થયો. પહેલા આપી દે છે ને, મૈત્રી ખાલી કે છે, મૈત્રી કે છે મને આવતું છે તમારી સાથે, અને ગાર્ગીને આપી દે છે, પણ પછી એ પણ એની પાછળ યેન અહમ ન અમૃતાસ્યામ કિમ અહમ તેન કુર્યામ. કે જેનાથી મને અમૃતત્વની પ્રાપ્તિ ના થાય એવા પદાર્થને લઈને હું શું કરું. ઇત્યાદિના ઉપક્રમે અમૃતત્વાર્થમ. તો આનાથી અમૃતત્વને પ્રાપ્ત કરવાની ઈચ્છાથી વિષયનો ઉપક્રમ ઉપનિષદની અંદર થઈ રહ્યો છે. એના જવાબના રૂપમાં યાજ્ઞવલ્ક્યને કહી રહ્યા છે આત્માવારે દ્રષ્ટવ્ય, મંતવ્ય, શ્રોતવ્ય, નિધિધ્યાસિતવ્ય. કે હવે જો તમને એ અમૃતત્વની પ્રાપ્તિ કરવી હોય તો એના માટે એ બ્રહ્મનું દર્શન કરવા માટે એમનું મનન કરો, એમનું ચિંતન કરો, એનું નિધિધ્યાસન કરો. આ સાધન બતાવ્યો અમૃતત્વની પ્રાપ્તિ માટેનું. ઇતિ આત્મદર્શનમ તત્ સાધનમ ચ. તો આત્માના દર્શન માટે આત્માનું મનન કરો અને આત્માનું નિધિધ્યાસન કરો એવું જ્યારે કહી રહ્યા છે તો આત્માનું દર્શન અને એના દર્શન કરવા માટેના સાધન બંનેનો ઉપદેશ જે છે એ યાજ્ઞવલ્ક્યે કર્યો. એને કહેવા માટે આગળ કહી રહ્યા છે કે નવારે પત્યુ કામાય પતિ પ્રિયો ભવતી, આત્મનસ્તુ કામાય પતિ પ્રિયો ભવતી. તો એ કહી રહ્યા છે કે પત્ની જે છે એને પોતાની કામનાથી પતિથી પ્રેમ નથી થતો, પણ આપણને પોતાની આત્માથી પ્રેમ હોય છે એટલે જ આપણને પતિથી પણ પ્રેમ થાય છે. ઇત્યાદિના આત્મની નિરુપાધિ પ્રીતિ વિષયત્વ અભ્યાસેન. તેનું તાત્પર્ય છે કે કેવલ આપણને પોતાની આત્મા પ્રત્યે નિરુપાધિક પ્રેમ હોય છે, અન્ય બધાના પ્રત્યે સોપાધિક પ્રેમ હોય છે. કેમ કે આત્માથી પ્રેમ છે એટલે તમને બીજી કોઈ પણ વસ્તુથી પ્રેમ થાય છે. તો નિરુપાધિક જે પ્રેમ છે એના વિષયનો અભ્યાસ કરીને, એટલે આત્માની અંદર જ નિરુપાધિક પ્રેમ હોય છે એવું કહીને તત્ર પરિચાયિતમ. અને એને યાજ્ઞવલ્ક્યે મૈત્રેયી પ્રતિ સમજાવ્યું કે દરેક વ્યક્તિને કેવલ પોતાની આત્મા પ્રત્યે નિરુપાધિક પ્રેમ હોય છે. ઉપસંહારે ચ. અને પછી યાજ્ઞવલ્ક્ય જ્યારે એ બ્રહ્મ વિદ્યાના ઉપદેશનો ઉપસંહાર કરે છે ત્યારે પણ એ વાત કહે છે કે એતાવદ અરે ખલું અમૃતત્વમ. કે મેં જે આ સાધના તમને બતાવી, જે મેં તમને પ્રક્રિયા બતાવી, એના દ્વારા જ તમને અમૃતત્વની પ્રાપ્તિ થશે. આ
એમના સંવાદનો ઉપસંહાર છે. ઇત્યનેન તદ વિષયક જ્ઞાનસ્ય એવ અમૃતત્વ ઉચ્યતે. એનો અર્થ છે કે બ્રહ્મ વિષયક જે જ્ઞાન છે એ અમૃતત્વને પ્રાપ્ત કરવા માટેનું સાધન છે. તત્ર સ્વપ્રતીત્યા અપત્યાદિ સર્વાપેક્ષયા. હવે ત્યાં પોતાની પ્રતીતિ દ્વારા, અપત્ય મતલબ પત્ની, સંતાન આદિ બધા, તો અપત્ય, પત્ની, પતિ, સંતાન આ બધાની અપેક્ષા કરતા પ્રિયત્વ લિંગક સ્વાત્મા એવ ભવતી. પ્રિયત્વનો લિંગ એટલે પ્રિયત્વનું જે ચિહ્ન છે એ પત્ની, સંતાન, પતિ આ બધું ન હોઈને પોતાની આત્મા જ છે. એટલે આત્મા બ્રહ્મવાચી છે, તો બ્રહ્મ જ છે. ઇતિ ઉપક્રમોપસંહારાભ્યાસૈ. આ વાત મૈત્રેય અને યાજ્ઞવલ્ક્યનો જે સંવાદ છે એના ઉપક્રમમાં પણ એમણે આ જ વાત કહી છે કે આત્મા જ આપણને પ્રિય હોય છે, અને ઉપસંહારની અંદર પણ યાજ્ઞવલ્ક્યે આ સિદ્ધાંત કહ્યો છે. સ્વપ્રસિદ્ધિ પણ નથી ગણતા ના. તો ઉપક્રમ ઉપસંહારાભ્યાસૈ ઇદમ વાક્યમ જીવબોધકમ. હવે આનાથી આત્મા શબ્દનો મતલબ જીવ પણ લઈ શકાય કે પોતાની આત્માનો બોધ પ્રાપ્ત કરવો. બ્રહ્મબોધ વગર તો એવું શક્ય નથી કે આપણો આત્મા ભગવાનનો અંશ છે એટલે આપણે એ પ્રિય છે. એવી પ્રિયતા તો નહીં લેવાની છે અહીંયા. ના, પણ આપણો દેહ સૌથી વધારે પ્રિય છે એવી એ આત્મા લેવાનો. મારી જીવાત્મા મને, મારું જીવન મને પ્રિય છે એવી આપણી પ્રાકૃત અનુભૂતિ હોય છે, અને એ અનુભૂતિનું સોર્સ આપણી જીવાત્મા આપણી અંદર છે. એના કારણે આપણને આપણો દેહ પ્રિય લાગે છે. અને પછી ગીત ભાગવતમાં ભગવાન કહે છે કે તમને ખબર નથી પડતી પણ હું એ આત્મામાં રહું છું એટલે જ તમને પોતાની આત્માથી પ્રેમ હોય છે. એવી રીતે તો એનું એ પ્રેમનું ઓરિજિન અને એની હેરિયાર્કી આ રીતે સમજાવે છે. અહીંયા પણ એ તરફ જઈ રહ્યા છે. આત્માને આપણે જે અનનોન વ્યક્તિ છે એ લોકો પણ આ જ કરે છે કે જે નોન છે, મતલબ જે જ્ઞાની છે એ પણ આ જ પ્રકારે આત્માને પ્રેમ કરે છે, જે અજ્ઞાની છે એ પણ આ જ પ્રમાણે આત્મા. પ્રારંભમાં આપણે પોતાની જાતને એટલા માટે પ્રેમ કરીએ છીએ કેમ કે આપણને મરવું નથી હોતું. તો કોઈ પણ કારણસર આપણે જે છે એ પોતાના જીવનની રક્ષા એ આપણા જીવનનો એકમાત્ર પ્રયોજન છે, ને એ જ આપણા નિરુપાધિક સ્નેહનો વિષય છે કે મને હું પહેલા બચી જાઉં પછી બાકી દુનિયાની વાત. આવો આપણો બધાનો સામાન્ય અપ્રોચ છે. ભગવાન એવું કહી રહ્યા છે કે તમે નથી જાણતા પણ આવું તમે એટલે કરો છો કેમ કે હું એ આત્માની અંદર રહી રહ્યો છું. અજાણતામાં પણ એ. હા, તો આત્મનસ્તુ કામાય સર્વમ પ્રિયમ ભવતી. એમાં આત્મપદનું તાત્પર્ય મહાપ્રભુજીએ પરમાત્મા પરક કર્યું છે, જીવાત્મા પરક નથી કર્યું. મહાપ્રભુજીનો આ વિષયમાં એ જ ઓપિનિયન છે. હા, બાય ડિફોલ્ટ. એના જ કારણે મહાપ્રભુજી કહી રહ્યા છે કે ભગવાન પ્રત્યે આપણો પ્રેમ જે છે એ નિરુપાધિક બની શકે છે. ત્યારે અંતરંતુ પરમ ભજન થાય. વૈરાગ્ય પ્રારંભિક અવસ્થામાં એ દ્રષ્ટિથી હોવું જોઈએ આપણી અંદર કે જે વ્યક્તિ કે જે વસ્તુનો ભગવત સંબંધ પોસિબલ છે એમાં આપણો રાગ હોય, અને જે વ્યક્તિ કે વસ્તુ સાથે ભગવત સંબંધ નથી સંભવ એની અંદર આપણું પૂર્ણ વૈરાગ્ય હોય. કુંભનદાસજીની જેમ કે મારા 7 પુત્ર છે પણ ગણવા માટે મારા 1.5 પુત્રોમાં જ મારી મમતા છે. આ સારી વાત છે. આવું હોવું સર્વાત્મ ભાવ થઈ જાય પછી પ્રત્યેક વસ્તુના ભગવત સંબંધનો આપણે પૂર્ણ બોધ છે. જ્યાં સુધી એવું નથી થઈ શકી રહ્યું ત્યાં સુધી મને જેમાં વિનિયોગ દેખાય છે એનો મને ભગવત સંબંધ સમજાય છે, જેનો અવિનિયોગ દેખાય છે એની અંદર મને ભગવત સંબંધનો તિરોધાન દેખાય છે. હા, આપણે એને રિયલાઇઝ નથી કરી શકતા.
तो उपक्रमोपसंहाराभ्यासैः इदं वाक्यं जीवबोधकम्। બે લાઈન આગળ તો ઇદમ વાક્યમ જીવબોધકમ. આત્મા શબ્દના કેમ કે બંને અર્થ પોસિબલ છે. આપણે એવો અર્થ માનીને જ ચાલી રહ્યા છીએ કે આનો મતલબ પરમાત્મા જ લેવાનો, એટલે આત્માથી આપણે એને સિદ્ધ માની લીધું કે આત્મા ઇક્વલ્સ ટુ પરમાત્મા. અહીંયા પણ કોઈને આનો અભિધાર્થ કાઢવો હોય તો જીવાત્મા કાઢે તો પ્રોબ્લેમ ના થાય પ્રાઇમરીલી. પછી તાત્પર્ય વૃત્તિથી એ મિસ્ટેક સિદ્ધ થઈ જાય અલગ પ્રોબ્લેમ છે, પણ ઇનિશિયલી તમે જીવાત્મા પરમાત્મા બંનેમાંથી કોઈ પણ અર્થ કરી શકો છો. તો ઉપક્રમ ઉપસંહારાભ્યાસૈ ઇદમ વાક્યમ જીવબોધકમ, કે ઉપક્રમ અને ઉપસંહારનો અભ્યાસ કરવાથી આ વાક્ય જીવાત્માનો બોધ કરાવનારો થાય છે. યત પુનઃ અત્ર આત્મજ્ઞાનાદીનામ સર્વવેદનરૂપ ફલસિદ્ધ્યર્થમ. હવે જ્યારે આપણને આત્મજ્ઞાન આદિની સિદ્ધિ જોઈતી હોય કે મારી અંદર જીવાત્મા છે તો મને પણ ખબર છે, પણ હવે આત્માની અનુભૂતિ થવી જોઈએ, કેમ કે અત્યારે તો મને દેહાધ્યાસને કારણે હું મારા શરીરને જ મારી આત્મા સમજુ છું. તો આત્મજ્ઞાનની જ્યારે આપણને આકાંક્ષા હોય અને એના દ્વારા ફલ શું બતાવી રહ્યા છે કે આ આત્મજ્ઞાન દ્વારા સર્વવેદનત્વ, કે તમને પોતાની આત્માનું જ્ઞાન થઈ જાય તો તમને સર્વનું જ્ઞાન થઈ જાય. એક્ઝેક્ટલી જે રીતે શ્વેતકેતુની પ્રસંગમાં પ્રતિજ્ઞા થઈ રહી છે, એક વિજ્ઞાનેન સર્વમિદં વિજ્ઞાતમ ભવતિ. હવે એક વિજ્ઞાનથી સર્વનું વિજ્ઞાન થઈ જાય, આ પ્રતિજ્ઞા તત્વમસીથી સિદ્ધ થવી જોઈએ. જે પોઈન્ટ ઉપર મહાપ્રભુજી શંકરાચાર્યજીને પકડી રહ્યા છે કે તત્વમસી શ્વેતકેતુ, આનો તાત્પર્ય જે છે એ જીવ બ્રહ્મનું ઐક્ય એવું તમે સિદ્ધ કરી રહ્યા છો, પણ આ વાક્યનો ઉપક્રમ કઈ પ્રતિજ્ઞાથી થઈ રહ્યો છે કે એવા કોઈ તત્વને તું સમજ્યો કે ના સમજ્યો કે જેને જાણવાથી બધાનું જ્ઞાન થઈ જાય. એવું શ્વેતકેતુને એના પિતાએ પૂછ્યું છે. તો તમે જે કોઈ પણ તત્વને અહીંયા વાત કરી રહ્યા છો એ એવો તત્વ છે જે એક બધું બન્યો છે, તો તમને એકના જ્ઞાનથી સર્વનું જ્ઞાન થાય. એના ઉપર મહાપ્રભુજી એ આર્ગ્યુમેન્ટ આપી રહ્યા છે કે તત્વમસી શ્વેતકેતુ એ જીવ બ્રહ્મ ઐક્ય નિરૂપક નથી, એટલે તમારા એતદાત્મ્યમિદં સર્વમ સ આત્મા તત્વમસી શ્વેતકેતુ એટલું પૂરું લેવું જોઈએ. કેમ કે જીવાત્માના જ્ઞાનથી જગતનું બ્રહ્મરૂપત્વ ક્યાંથી સિદ્ધ થાય છે? તો પ્રતિજ્ઞા તો આપણને એવા તત્વની વિષયમાં છે કે જેમાં એકને જાણવાથી તમને બધાનું જ્ઞાન થઈ જાય. એ જ વાત અહીંયા પણ કહી રહ્યા છે કે અહીંયા જીવાત્મા અર્થ માનો આપણે લઈ લઈએ, કેમ કે આત્મા શબ્દથી બંને અર્થ લઈ શકાય છે. હવે એ અર્થ લઈ લીધું, પણ ફલશ્રુતિ વાક્ય શું બતાવી રહ્યો છે અહીંયા કે યત પુનઃ અત્ર આત્મજ્ઞાનાદીનામ સર્વવેદન રૂપ ફલસિદ્ધ્યર્થમ. આત્મજ્ઞાનનું પ્રયોજન શું છે કે બ્રહ્માંડના પ્રત્યેક પદાર્થના વાસ્તવિક સ્વરૂપનું આપણને જ્ઞાન થવું જોઈએ. આ આત્મજ્ઞાનનો ફલ છે, આત્મજ્ઞાન દ્વારા અપેક્ષિત ફલસિદ્ધિ છે. એના માટે કહી રહ્યા છે કે સર્વવેદન રૂપ ફલસિદ્ધ્યર્થમ આત્મનઃ સર્વરૂપત્વમ શ્રાવ્યતે. જેના કારણે એવું કહી રહેવાયું છે કે આ એક જ આત્મા સર્વરૂપ થયો છે, આ આત્મા જ બધું બન્યો છે. તો આત્મનઃ સર્વરૂપત્વમ શ્રાવ્યતે યચ્ચ સમુદ્રાદિ દ્રષ્ટાંતૈ સર્વાધારત્વમ. જેના માટે વચ્ચે જે ઉદાહરણો આવ્યા છે, કેમ કે અહીંયા તો આપણે ઉપક્રમ અને ઉપસંહારના વાક્ય લીધા છે, પણ વચ્ચે સમુદ્ર વગેરેના ઉદાહરણ આપ્યા છે કે જેમ જેટલી પણ નદીઓ છે એ બધી અંતમાં જઈને સમુદ્રમાં મળી જાય છે, એવી રીતે આ બ્રહ્માંડના બધા નામરૂપ કર્મો એ આત્માની અંદર જઈને મળી જાય છે. હવે આ જેટલા પણ ઉદાહરણો આપ્યા છે એમાં જે કોઈ પણ તત્વની આત્મા શબ્દથી વાત થઈ રહી છે એ તત્વ એવું છે જે સર્વરૂપ થયો છે, સર્વાધાર છે, બધા જ પદાર્થોનો આધાર પણ છે. યા ચ શ્રુત્યંતરે તસ્ય બ્રહ્મતા. અને હવે પ્રોબ્લેમ એ છે કે આ પ્રકારનું સર્વરૂપત્વ અને સર્વાધારત્વ તો અન્ય શ્રુતિઓમાં બ્રહ્મ માટે કહેવાયું છે. અહીંયા કેવલ એ શબ્દમાં બ્રહ્મનો પ્રયોગ નથી કરવામાં આવ્યો, પણ જેટલા ગુણો
યાજ્ઞવલ્ક્યના સંવાદમાં આપણને દેખાઈ રહ્યા છે એ બધા ગુણો તો બીજી શ્રુતિઓ બ્રહ્મના વિષયમાં બોલે છે. ઠીક છે, એની સંગતિ સમજાવી રહ્યા છે કે યાચ શ્રુત્યંતરે તસ્ય બ્રહ્મતા. હવે જેનું સર્વરૂપત્વ હોય, જેનું સર્વાધારત્વ હોય, આ પ્રકારના ગુણો બીજા શ્રુતિઓની અંદર તો બ્રહ્મ માટે કહેવાયા છે. હું એ જ કહી રહી છું કે આપણને ખબર છે કે આત્મા શબ્દનો મતલબ અહીંયા આપણે પરમાત્મા જ લેવાનો છે, તો આપણે ટુ બી અન્ડરસ્ટુડ માનીને ચાલી રહ્યા છીએ. પણ શંકરાચાર્યજી અહીંયા આનો મતલબ પરમાત્મા નથી લેતા. તો આત્મા શબ્દથી અર્થ તો બંને કરી શકાય છે, પોસિબિલિટી તો છે જ. હવે આપણે એની અંદર તાત્પર્ય વૃત્તિ યુઝ કરી રહ્યા છીએ કે અહીંયા જીવાત્મા એટલા માટે નહીં લઈ શકાય કેમ કે જે પ્રકારના ગુણો અહીંયા આત્માના બતાવાઈ રહ્યા છે એ ગુણો તો બ્રહ્મની સાથે સંગત થાય છે, જીવાત્મા સાથે નથી થતા. એના ઉપર જઈ રહ્યા છે. હા, તો ત્યાં આત્મા શબ્દ દ્વારા થયું છે. યાજ્ઞવલ્ક્ય ત્યાં બ્રહ્મ શબ્દનો ઉપયોગ નથી કર્યો. તો સાચ શ્રુત્યંતરે તસ્ય બ્રહ્મતા. તો સર્વરૂપતા અને સર્વાધારત્વ આ પ્રકારના ગુણો બીજી શ્રુતિઓ બ્રહ્મમાં બતાવે છે. હવે જીવમાં આ ગુણો લેવા કે બ્રહ્મમાં આ ગુણો લેવા? તો જો અહીંયા તમે અર્થ જીવ કરી રહ્યા છો અને બીજી શ્રુતિઓ બ્રહ્મ માટે પણ આ જ કહે છે, તો હવે આ ગુણો બ્રહ્મના ગુણો છે કે જીવના ગુણો છે? આ એક પ્રોબ્લેમ ક્રિએટ થશે, જેને સોલ્વ કરવામાં શંકરાચાર્યજી કહે છે કે જીવ અને બ્રહ્મ તો એક જ છે. એટલે અહીંયા વાક્યાન્વય અધિકરણ ઉપર જઈ રહ્યા છે. તો યાચ શ્રુત્યંતરે તસ્ય બ્રહ્મતા તત્સર્વમ તસ્ય જીવાત્મનઃ ઉત્કર્ષાર્થમ. હવે બ્રહ્મના આ બધા ગુણો છે, એ બ્રહ્મના બધા ગુણો અહીંયા આત્મા શબ્દથી અગર જીવ અર્થ આપણે લઈ રહ્યા છીએ તો જીવની અંદર આવશે કે જીવ પણ સર્વરૂપ છે, જીવ પણ સર્વાધાર છે. આ બધું જેટલું પણ છે એ જીવાત્માના ઉત્કર્ષ માટે કહેવાયું છે. જીવ અદ્રષ્ટસ્યાપી જગદ ઉત્પત્તૌ સહકારિત્વાત. કેમ કે જીવ નથી દેખાઈ રહ્યો તો પણ જ્યારે સૃષ્ટિને બ્રહ્મ ઉત્પન્ન કરી રહ્યા છે ત્યારે જીવ બ્રહ્મનો સહકારી છે સૃષ્ટિને ઉત્પન્ન કરવામાં. શંકરાચાર્યજીનો સિદ્ધાંત છે. ઠીક છે, તો બ્રહ્મ જે છે એ સગુણ થાય છે માયા શબલિત બનીને. એ સગુણ બ્રહ્મનો માયામાં પ્રતિબિંબ પડે છે. એ પ્રતિબિંબ જે છે એ જગતના રૂપમાં પણ પડે છે અને જીવના રૂપમાં પણ પડે છે. ના ના, માયા સમષ્ટિ છે, અવિદ્યા વ્યષ્ટિ છે. એટલે બ્રહ્મ જ્યારે સૃષ્ટિ પેદા કરે છે ત્યારે પ્રાકૃત અંતઃકરણોને ભગવાન ક્રિએટ કરે છે. એ બધા જ પ્રાકૃત અંતઃકરણો સમષ્ટિ માયાની વ્યષ્ટિ અવિદ્યા શક્તિ દ્વારા શબલિત બને છે અને પછી અવિદ્યાવાળા અંતઃકરણ ઉપર જ્યારે બ્રહ્મનું પ્રતિબિંબ પડે છે ત્યારે જીવ કહેવાય છે. આ સિદ્ધાંત છે. જેવી રીતે ચંદ્રમાનું થાળીમાં પ્રતિબિંબ પડે તો હું 10 થાળી રાખી દઉં અને ચંદ્રમાનું 10 થાળીમાં 10 પ્રતિબિંબ મને દેખાય, તો એક ચંદ્રમા છે પણ એના 10 પ્રતિબિંબ દેખાઈ રહ્યા છે. એવી રીતે પ્રાકૃત અંતઃકરણનું નિર્માણ જગતમાં પહેલા થાય છે. એ બધા અંતઃકરણો અવિદ્યાગ્રસ્ત બને છે કેમ કે જળ અંતઃકરણમાં તો પ્રતિબિંબને ધારણ કરવાનું સામર્થ્ય નથી. તો અવિદ્યા શક્તિ એ માયાની વ્યષ્ટિ છે, માયા સમષ્ટિ છે. તો માયા શબલિત બ્રહ્મ છે અને જીવ જે છે એ અંતઃકરણ જ્યારે અવિદ્યાગ્રસ્ત છે ત્યારે અવિદ્યાગ્રસ્ત અંતઃકરણ ઉપર પડેલો સગુણ બ્રહ્મનો પ્રતિબિંબ જીવ કહેવાય છે. આજનો જ. હા, કેમ કે પ્રતિબિંબ તો હોતો જ નથી ને, ચંદ્ર એક જ તો હોય છે ખાલી. હા, તો થાળીમાંથી પાણી કાઢી નાખો તો પ્રતિબિંબ છે જ નહીં. એવી રીતે અંતઃકરણ અને અવિદ્યાને અલગ કરી દો તો પ્રતિબિંબ પડવાનો બંધ થઈ ગયો. આને તમે મુક્તિ માનો છો પણ હવે એકચ્યુઅલી મુક્તિ જ નથી. તમે તો એ જ છો જે છો. આ વચનમાં શંકરાચાર્યજી આને જીવ પરક માને છે અને શંકરાચાર્યજી એ કહે છે
કે આ બધા ગુણો એમાં એટલે કહેવાયા છે કેમ કે જીવ અને બ્રહ્મ તો એક જ છે. જીવ બ્રહ્મનો સહકારી બને છે જગત નિર્માણમાં, મતલબ સગુણ બ્રહ્મનો જીવ સહકારી બને છે જ્યારે આ સૃષ્ટિની પ્રક્રિયા ચાલે છે ત્યારે. હમણાં બ્રહ્મસૂત્રના વાક્યાન્વયાધિકરણની અંદર આ ચર્ચા થઈ હતી, જ્યાં મહાપ્રભુજીએ કહ્યું કે બ્રહ્મને કોઈની પણ સહકારિતાની અપેક્ષા હોતી જ નથી, બ્રહ્મ એકલા જગતનું નિર્માણ કરે છે. જળ નથી પ્રતિબિંબ, જળ તો માયામાં પડેલો બ્રહ્મનો પ્રતિબિંબ છે. જીવ જે છે અવિદ્યામાં પડેલો પ્રતિબિંબ છે, જે માયાની વ્યષ્ટિ છે. હા, પ્રતિબિંબ નથી કહેતા, એને આરોપણ કે છે, અધ્યારોપ અપવાદથી. તો જેમ પ્રોજેક્ટર હોય, એ પ્રોજેક્ટરથી આપણે દિવાલ ઉપર કંઈક પ્રોજેક્ટ કરીએ, તો બ્રહ્મ પ્રોજેક્ટર છે, માયા દિવાલ છે, અને પ્રોજેક્ટરથી આપણે દિવાલની ઉપર કંઈક દેખાડ્યું, એ જે દેખાય છે એ જગત દેખાય છે. તો બ્રહ્મ જ્યારે માયાના સામે જઈને ઉભા રહી જાય છે તો માયાને બ્રહ્મને એવું લાગે છે કે હું જગત થઈ ગયો, હું જગત થઈ ગયો. તો પ્રતિબિંબ નથી, જગત પ્રતિબિંબ નથી, જીવ પ્રતિબિંબ છે. જગત જે છે એ અધ્યારોપ અપવાદના સિદ્ધાંત પ્રમાણે એનું આરોપણ માયા ઉપર બ્રહ્મ કરે છે. તો માયા જે છે એ આચ્છાદિકા શક્તિ બનીને બ્રહ્માંડના સ્વરૂપને છુપાવી દે છે. જેવી રીતે આ લગાડ્યું તો દિવાલ નથી દેખાતી આપણને, ઠીક છે? તો તમને આની પાછળની દિવાલ નથી દેખાઈ રહી. હવે આ છેક સુધી હોય તો આપણને ખબર જ ના પડે કે પડદો છે કે દિવાલ છે. એવી રીતે માયા જે છે એ બ્રહ્મનું આચ્છાદન કરે છે, અને પછી એટલે એ જેનું આચ્છાદન થઈ ગયું એ સગુણ બ્રહ્મ બની જાય છે, અને એની ઉપર જે આપણને પ્રોજેક્શન દેખાય એ જગત છે. એટલે એની પાછળ રહેલો બ્રહ્મ દેખાતો બંધ થઈ જાય છે અને જગત દેખાવાનું શરૂ થઈ જાય છે, અને ઈશ્વર જે સગુણ બ્રહ્મ છે એ એનું અભિમાની બની જાય છે કે મેં જગતને બનાવ્યું છે. હા, કેમ કે પ્રોજેક્શન તો મિથ્યા જ હોય ને, ઈશ્વરના, બ્રહ્મના. એટલે અવિદ્યા માયાગ્રસ્ત બ્રહ્મ છે પહેલો. હવે એ માયાગ્રસ્ત જે બ્રહ્મ છે, જગતનું મિથ્યાત્વ એ બ્રહ્મની મોટી માયા છે, અને આપણે બધા આપણો સંસાર ક્રિએટ કરીએ છીએ એ બ્રહ્મના નાના નાના પ્રતિબિંબોની નાની નાની માયા છે. તો આપણું અભિમાન નાનું છે અને બ્રહ્મનું અભિમાન ઘણું મોટું છે, એટલે આપણે જલ્દી મુક્ત થઈ જઈએ છીએ, બ્રહ્મને મુક્ત થતા ઘણો ટાઈમ લાગે છે. હા, તો જેમ થાળી હોય એમાં આપણે પાણી ભર્યું છે એટલે ચંદ્રમાનું પ્રતિબિંબ પડે છે, એવી રીતે આપણો અંતઃકરણ એ અવિદ્યાને જ્યાં સુધી જગ્યા આપે ત્યાં સુધી એ અવિદ્યામાં બ્રહ્મને પ્રતિબિંબિત કરવાનું સામર્થ્ય રહે છે. હવે જેમ એ થાળીને તમે પાણી એમાંથી કાઢી નાખો તો થાળીમાં તો ચંદ્રમાનું પ્રતિબિંબ પડશે નહીં. એવી રીતે અવિદ્યા અને અંતઃકરણને એકબીજાથી અલગ કરી દો તો એ અવિદ્યાની અંદર બ્રહ્મને પ્રતિબિંબિત કરવાનું સામર્થ્ય ખતમ થઈ જશે. એ જીવ મુક્તિ છે. એ પણ જીવ મુક્તિનો આભાસ છે, કેમ કે તમે જીવ જેવું એકચ્યુઅલી તો કંઈ હોતું જ નથી ને, પ્રતિબિંબ જેવું કંઈ હોતું જ નથી કોઈ દિવસ. બિંબ જ સત્ય છે, તો બ્રહ્મ જ સત્ય છે. એટલે આપણે જયારે મુક્ત થઈએ તો બ્રહ્મની ફિલ ઇન ધ બ્લેન્ક્સમાં આપણે એક એક ખાના પૂર્તિ કરવાનું કામ કરીએ છીએ કે તમારા જો 1000 પ્રતિબિંબ પડી રહ્યા છે તો એમાંથી એક પ્રતિબિંબ ઓછો થયો, આટલું જ થાય છે. તો આપણો મોક્ષ પણ એટલે મહાપ્રભુજીએ પરમત નિરાકરણ પ્રકરણમાં એવું કહ્યું કે તમે તો જીવનાશને મુક્તિ કહો છો. હા, કેમ કે જીવ જેવું જ જો કંઈ એક્ઝિસ્ટ જ નથી કરતું તો એની મુક્તિ એ વસ્તુતઃ મુક્તિ છે જ નહીં, કેમ કે ગયો તો ક્યાંય નહીં મુક્ત થઈને જીવ. તો બ્રહ્મને જેમ બ્લોક્સ આપણે પૂરા કરીએ એવી રીતે બ્રહ્મની અંદર એક બ્લોકની જગ્યા જે ખાલી હતી ભરાઈ ગઈ, બસ આટલું જ થયું. તો વસ્તુતઃ મોક્ષ તો બ્રહ્મનો થાય છે, જીવને મુક્ત થવાથી બ્રહ્મને કોઈ ફાયદો નથી થઈ રહ્યો. એટલું છે કે 1000 બ્રહ્મના પ્રતિબિંબ પડતા હતા 999 થઈ ગયા એક જીવના મુક્ત થવાથી. હોય ને, કેમ ના? કેમ કે પુનર્જન્મ જેટલું પણ છે એ તો અંતઃકરણ અવિદ્યા વાળું જ છે, તો ત્યાં સુધી ભલે ને ફર્યા કરે.
હવે અહીંયા એ વાતને કહેવા માંગે છે એની ઉત્તર પક્ષ ચાલી રહ્યો છે. ઉત્તર પક્ષની અંદર પહેલા તો શંકરાચાર્યજીનો જીવ અને બ્રહ્મના ઐક્યને સાફ કરી રહ્યા છે, પછી બીજી બધી વાત થાય ને. કેમ કે આ સિદ્ધાંત જીવ અને બ્રહ્મના ઐક્યના સિદ્ધાંત પ્રમાણે જેટલા પણ બ્રહ્મના ધર્મો છે એ બધા શંકરાચાર્યજી જીવની અંદર બાય ડિફોલ્ટ એક્સેપ્ટ કરે છે. તો હવે આપણને આનંદ ધર્મતા એકલા બ્રહ્મમાં સિદ્ધ કરવી છે, જીવમાં નથી કરવી. તો પહેલા તો જીવ અને બ્રહ્મને ડિફરન્ટ કરો કે આનંદ બ્રહ્મમાં હોય છે અને જીવ તિરોહિત આનંદ વાળો છે. આ જંકચર ઉપર તમે આવો ત્યારે તો તમે કહી શકો ને કે આનંદ બ્રહ્મનો એક્સક્લુઝિવ ધર્મ છે. કેમ કે શંકરાચાર્યજીના સિદ્ધાંતમાં તો જીવ અને બ્રહ્મ એક સરખા ધર્મો કેરી કરે છે. એના કારણે તો જીવ અદ્રષ્ટસ્યાપી જગદ ઉત્પત્તૌ સહકારિત્વાત. તો શંકરાચાર્યજી આ વાતને માને છે કે જીવાત્મા જે છે એ દેખાતો નથી કે બ્રહ્મની સાથે જગતને ઉત્પન્ન કરી રહ્યો છે, પણ એ સમયે એ જીવ જે છે એ પણ અદ્રષ્ટ સહકારી છે જગતના ક્રિએશનમાં. અતઃ જીવ એવ અવિધીયતે ઇતિ પૂર્વ પક્ષે. એટલે યાજ્ઞવલ્ક્યના જેટલા પણ વચનો છે એમાં આત્મા શબ્દનો તાત્પર્ય જીવ જ છે, આવું જ સ્વીકારવું જોઈએ. ઇતિ પૂર્વ પક્ષે. આ વાક્યાન્વયાધિકરણનો પૂર્વ પક્ષ છે. ઠીક છે. તો વાક્યાન્વયાધિકરણને પુરુષોત્તમજી ઉત્તર પક્ષમાં યુઝ કરવા માંગી રહ્યા છે. તો પહેલા વાક્યાન્વયાધિકરણમાં આપણો મત શું છે એને સિદ્ધ કરવો પડશે. એટલે અહીંયા શંકરાચાર્યજીનું પૂર્વ પક્ષ પહેલા કન્સિડર કર્યું છે. કેમ કે ઉત્તર પક્ષની સંગ્રહ કારિકામાં પુરુષોત્તમજીએ આનંદ ધર્મ રૂપતાને સિદ્ધ કરવા માટે વાક્યાન્વયાધિકરણ પ્રમાણ છે એવું કહ્યું. તો હવે પહેલા તો તમે વાક્યાન્વયાધિકરણમાં તમારો શું અર્થ છે એ સિદ્ધ કરો. કેમ કે શંકરાચાર્યજી તો વાક્યાન્વયાધિકરણની અંદર જીવ અને બ્રહ્મનું ઐક્ય સિદ્ધ કરી ચૂકેલા છે ઓલરેડી. તો પહેલા વાક્યાન્વયાધિકરણમાં આપણને શું અર્થ અભિષ્ટ છે એને આપણે સિદ્ધ કરી રહ્યા છીએ. એનાથી આ અધિકરણના ઉપયોગ દ્વારા આપણે બ્રહ્મની આનંદ ધર્મ રૂપતાને સિદ્ધ કરી શકીશું. એ ફ્લો છે. વાક્યાન્વયાધિકરણ છે એનો પ્રારંભ એ સબ્જેક્ટથી થઈ રહ્યો છે કે આત્મા વારે દ્રષ્ટવ્યો, શ્રોતવ્યો, મંતવ્યો, નિધિધ્યાસિતવ્યો, આ જેટલા પણ વચનો છે એનો અન્વય બ્રહ્મ સાથે થાય છે કે જીવ સાથે થાય છે? આ પ્રશ્ન છે ત્યાં પૂર્વ પક્ષ. પૂર્વ પક્ષથી શંકરાચાર્યજી એવું કહી રહ્યા છે કે આ બધાનો અન્વય જીવાત્મા સાથે થાય છે. કેમ કે બીજી શ્રુતિ એવું કહી રહી છે કે બ્રહ્મનું મનન સંભવ નથી, બ્રહ્મનું શ્રવણ સંભવ નથી, બ્રહ્મનું નિધિધ્યાસન સંભવ નથી. તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ આનંદો બ્રહ્મણો વિદ્વાન ન બિભેતિ કુતશ્ચન. આ શ્રુતિ તો યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ, તો શ્રવણ, કીર્તન અને નિધિધ્યાસન થી બ્રહ્મ પ્રાપ્ય છે કે અપ્રાપ્ય છે એ તો પહેલો મુદ્દો બની જાય છે ત્યાં. એટલે શંકરાચાર્યજી એ કહી રહ્યા છે કે યતો વાચો નિવર્તન્તે આ વચનને ધ્યાનમાં લઈને જેનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવાનું છે એ આત્મ સ્વરૂપનું છે અને એ જીવાત્મા છે, જે જીવાત્મા અને બ્રહ્મ એક છે. એટલે જીવાત્મા જે સગુણ બ્રહ્મ સાથે ઐક્યનિષ્ઠ છે. પછી આપણે ત્યાં પૂર્વ પક્ષ ઉપર ત્યાં આપણે જવાબ આપ્યો કે નહીં, આ તો બધા બ્રહ્મના ધર્મો છે. તો શંકરાચાર્યજી એવું કહ્યું કે જીવ અને સગુણ બ્રહ્મ બંને એક છે. એટલે સર્વાધારત્વ, સર્વરૂપત્વ આ બધા પણ નિર્ધર્મક હોવાને કારણે શંકરાચાર્યજીના સિદ્ધાંતમાં નિર્ગુણ બ્રહ્મ તો આ ગુણોને પણ કેરી નથી કરી શકતો. તો સર્વાધારત્વ, સર્વરૂપત્વ આ બધા તો ઈશ્વરના ગુણો છે ને, જે સગુણ બ્રહ્મ છે, જે જગત નિર્માણનું અભિમાન કેરી કરી રહ્યો છે. જીવનો નહીં, જે જીવ બ્રહ્મ ને જીવ એક છે એનું શ્રવણ, મનન અને નિધિધ્યાસન કરવું. આ તો આત્મા શબ્દના તો બધા મતલબ પોસિબલ છે ને. પણ શંકરાચાર્યજી એ જ કહી રહ્યા છે કે યતો વાચો નિવર્તન્તે અપ્રાપ્ય મનસા સહ
આ શ્રુતિ વચનથી નિર્ગુણ બ્રહ્મનું શ્રવણ મનન નિધિધ્યાસન ઇઝ નોટ પોસિબલ. તો જીવાત્મા જે સગુણ બ્રહ્મની સાથે ઐક્ય ધારણ કરેલો છે એને ઇન્દ્રિયાધ્યાસ, પ્રાણાધ્યાસ, દેહાધ્યાસ અને અંતઃકરણાધ્યાસથી અલગ કરીને એનું શ્રવણ કરો કે તત્વ શું છે, એનું મનન કરો અને એનું નિધિધ્યાસન કરો. હા, તો આ બધા ગુણો જીવાત્માના તો છે કે સર્વરૂપ થયો છે, સર્વાધાર થયો છે. તો જેટલા પણ બ્રહ્મના ધર્મો છે બધા નિર્ગુણ બ્રહ્મના ધર્મો તો હોઈ જ નથી શકતા, બધા સગુણ બ્રહ્મના ધર્મો છે. સગુણ બ્રહ્મના તો તમે પ્રતિબિંબ છો પોતે, એટલે તમે પોતે સગુણ બ્રહ્મ છો. તો આ બધા ગુણોનું ધ્યાન કરો કે જેનાથી તમે પોતાના સ્વરૂપને ઓળખો. એવું સગુણ બ્રહ્મનું થાય, નિર્ગુણ બ્રહ્મનું ધર્મ છે. તો જેટલા પણ જે આપણે જયારે આપણી આર્ગ્યુમેન્ટ એ આવી કે બ્રહ્મ જે છે એની અંદર આ બધા ધર્મો રહેલા છે, એટલે આ નિરૂપણ બ્રહ્મનું નિરૂપણ હોવું જોઈએ, જીવાત્માનું ના હોવું જોઈએ. શંકરાચાર્યજી સામે આર્ગ્યુમેન્ટ લઈને આવી જાય છે કે બ્રહ્મની અંદર કોઈ ધર્મ હોઈ જ નથી શકતા. તો જો ધર્મવાળો બ્રહ્મ છે તો એ સધર્મ કે સગુણ બ્રહ્મ છે, નિર્ગુણ બ્રહ્મની અહીંયા વાત જ નથી થઈ રહી. હવે સગુણ બ્રહ્મનો પ્રતિબિંબ તો જીવાત્મા છે, તો જીવ અને સગુણ બ્રહ્મ તો એક જ વાત છે. એ રીતે ઈશ્વર સગુણ બ્રહ્મ એક જ વાત છે. એ જે સગુણ બ્રહ્મ છે તે ઈશ્વર થયો, તો ઈશ્વરનું શ્રોતવ્ય મંતવ્ય નિધિધ્યાસ કરી શકે. તો જીવાત્મા તો સગુણ બ્રહ્મથી અલગ થોડી છે. સગુણ બ્રહ્મ ઈશ્વર જીવાત્મા, કાર્યભેદ, નોટ સ્વરૂપ ભેદ. કાર્ય જીવ બરાબર સગુણ બ્રહ્મ કેવી રીતે થયું? એનું પ્રતિબિંબ છે એના કારણે. તો ચંદ્ર અને ચંદ્રનું પ્રતિબિંબ મિથ્યા છે, ચંદ્ર સત્ય છે. એવી રીતે તો હજી લખવા દો પુરુષોત્તમ. અધિકરણની અંદર આપણે એ સ્ટેન્ડ લઈ રહ્યા છીએ. અહીંયા કરશે પુરુષોત્તમજી પણ વાક્યાન્વય અધિકરણનો તાત્પર્ય. ત્યાં આપણે એવું કહી રહ્યા છીએ કે નહીં, આ બધા વાક્યોનો અન્વય બ્રહ્મ સાથે થાય છે, જીવ સાથે નથી. કરી જશે પુરુષોત્તમજી, પણ પુરુષોત્તમજી એ જ અધિકરણને પ્રમાણ યુઝ કરી રહ્યા છે, એટલે એને જ એક્સપ્લેન કરશે. હા, હું એટલે જ કહી રહી છું કે પુરુષોત્તમજી અહીંયા વાક્યાન્વયાધિકરણનું એક્સપ્લેનેશન એટલે આપી રહ્યા છે કેમ કે એમને વાક્યાન્વયાધિકરણ પોતાના તરફથી યુઝ કરવું છે. તો વાક્યાન્વયાધિકરણ જો તમને પ્રમાણ તરીકે યુઝ કરવું છે તો એમાં જે પૂર્વ પક્ષ છે એને તમે નેગેટ કરો અને પછી વાક્યાન્વયાધિકરણનું પોતાને અભિષ્ટ જે મત છે એને તમે પ્રસ્તુત કરો, તો તમે એ વાતને સિદ્ધ કરી શકશો જેને સિદ્ધ કરવા માટે તમે અધિકરણનો અહીં ઉપયોગ કરવા માંગો છો. એટલે શંકરાચાર્યજીનો પૂર્વ પક્ષ છે. હજી ઓર નીચે સુધી. હા 100% પૂર્વ પક્ષ, પણ આ પૂર્વ પક્ષ અહીંયાનો નથી, વાક્યાન્વયાધિકરણનો પૂર્વ પક્ષ છે. તો પુરુષોત્તમજી અહીંયા એ વાતને સ્પષ્ટ કરી રહ્યા છે કે જીવ દ્રષ્ટ્યા તો યાચ શ્રુત્યંતરે તસ્ય બ્રહ્મતા તત્ સર્વમ તસ્ય જીવાત્મનઃ ઉત્કર્ષાર્થમ જીવ અદ્રષ્ટસ્યાપી જગદ ઉત્પત્તૌ સહકારિત્વાર્થ. કેમ કે જીવ આપણને ભલે જગત ઉત્પન્ન કરતો દેખાતો નથી, પણ જીવ જે છે એ જગતની ઉત્પત્તિમાં બ્રહ્મનો સહકારી છે. ઠીક છે, સહકારી છે એટલા માટે કેમ કે સંસારનું જેટલું પણ મિથ્યાત્વ છે એ બધું તો હવે જીવ જનરેટ કરશે, બ્રહ્મ નહીં કરે. વર્બેટમ નથી, ઇન્ટરપ્રિટેશન છે આપણું. શંકરાચાર્યજી આવું ના બોલે, કોઈ દિવસ ના બોલે, ખોલીને ના બોલે. મતલબ હા, તો કે એ તો બ્રહ્મવાદી બોલે ને ભાઈ, એ શું કામ આવું બોલી જાય. પણ એક્ઝેક્ટલી એવી રીતે કે 1000 વાક્યો તમે બ્રહ્મના ડિફેન્સમાં આપી દો
અને પછી એક વાક્ય ખાલી એટલું લખી દો કે જીવ અને બ્રહ્મ તો એક જ હોય છે, તો તમારા બધા હજાર વાક્યો ગયા ને જીવ પરખ. આવી રીતે કરે. એવું નહીં કે બધા જ વાક્યોમાં તમને જીવ આવું કરે છે, જીવ આવું કરે છે એવું વાંચવા ના મળે. પણ ઇન્ટરપ્રિટેશન સગુણ બ્રહ્મ પરક કાઢો તમે, અને સગુણ બ્રહ્મ પરક કાઢીને જીવો બ્રહ્મ ન અપરહ આ સિદ્ધાંત તમે એસ્ટાબ્લિશ કરો, તો સગુણ બ્રહ્મ માટે તમે જેટલું પણ બોલ્યા એ બધું જીવ પરક તો થઈ જ ગયું ને. એકચ્યુઅલી મૂળ શાંકર ભાષ્ય વાંચવા કરતા મહાપ્રભુજીના વચનોથી શંકરાચાર્યજીને સમજવા ઇઝ ઇઝી. ત્યાં શંકરાચાર્યજીની ભાષામાં માણસ ખોવાઈ જાય કે કહેવા શું માંગી રહ્યા છે. હા, તો આપણે જેટલું ઇઝીલી મહાપ્રભુજીના વચનોથી શંકરાચાર્યજી સમજાય છે એટલું શંકરાચાર્યજીને પોતાને વાંચવાથી નથી સમજાય. એ લોકો એમાં ઉલઝેલા જ રહે, બધા વિદ્વાનો પેદા થયા જ કરે છે. ગોળ ગોળ ફરાવી દે વાતો, તો આપણને એ ના ખબર પડે કે ક્યારે ઈશ્વર બોલી ગયા, ક્યારે સગુણ બ્રહ્મ બોલી ગયા, ક્યારે ઈશ્વર સગુણ બ્રહ્મ પ્રતિબિંબિત થઈને જીવ થઈ ગયો. ના ઓબ્જેક્ટ સ્વીકારે ને, કેમ ના સ્વીકારે? હા, બધું સ્વીકારી લે, એમાં કોઈ એવું ના કરે. પણ આપણે જયારે એમને એવું કહીએ કે તમે માયાને ટેકનિકલી બ્રહ્મ કરતા સ્ટ્રોંગ માનો છો, દેર દે વિલ ડિફેન્ડ ધેમસેલ્વ્સ કે ના, એવું અમે નથી કહેતા કોઈ દિવસ. હા, એટલે એ લોકો એવું કહી દે કે આવું બધું બ્રહ્મની ઈચ્છાથી જ થાય છે. તો આપણે બ્રહ્મની ઈચ્છાથી જો અસત પદાર્થની ઉત્પત્તિનો સ્વીકાર કરી શકતા હોઈએ કે બ્રહ્મની ઈચ્છાથી કરતું અકર્તું સામર્થ્યમાં ભગવાન પોતાની મરજીથી બધું ઊંજું ચત્તું પેદા કરી શકે એવું માની શકતા હોઈએ, તો ત્યાં બ્રહ્મ પોતાની મરજીથી માયાને પોતાની ઉપર ઓઢી લે છે. આટલું બોલવામાં તમને શું સમસ્યા છે? તો અમે પણ તો પીતાંબર કહીને માયા અને પીતાંબર બોલી જ રહ્યા છે ને કે ઠાકોરજી પોતાને એની પાછળ છુપાવી દે છે. તો જેવું તમે કહો છો એવું અમે કહીએ છીએ. એવો જ ડિફરન્સ આપે ને કોઈ પણ. કોઈ એવું થોડી કે બ્રહ્મ કરતા અમે માયાને જેન્યુઇનલી સ્ટ્રોંગ માનીએ છીએ. પણ એ તમારું જે કપટ છે એ આમાં દેખાય કે જેના કારણે તમારે માયાને અનાદિ કહેવી પડે છે. તો જો આટલું તમારી અંદર બ્રહ્મ સ્ટ્રોંગ હોય તો પછી તમારે માયા અને બ્રહ્મની શક્તિ માનવામાં શું પ્રોબ્લેમ હોવી જોઈએ? તો એનો પણ જવાબ એ જ છે કે માયા બ્રહ્મની જ શક્તિ છે. પણ કેવી રીતે? કેમ કે માયા અનંત નથી હોતી. દેટ્સ ધ ઓનલી આન્સર. ભાગવતજીમાં બી ભગવાનના પ્રસંગમાં માયાનો જ્યાં બી પ્રભાવ આવ્યો છે તેમ આપણે કેટલું ક્લિયર કરવું પડ્યું છે. હા, તો એ તો કેમ કે આપણને હંમેશા એની સફાઈ તો કરવી જ પડે ને કે તમે જે માયા શબ્દને યુઝ કરીને જે કહો છો એના કરતા અમે માયા શબ્દને યુઝ કરીને જે કહીએ છીએ અલગ અલગ છે. એવી રીતે આપણે બી કોઈ એમના મત પ્રમાણે ઊંધું ના સમજી જાય એના માટે બી સાચી વાત છે. એટલે માયાને અનાદિ માને છે, અનંત નથી માને. ના, બ્રહ્મની જેમ અનાદિ માને. બ્રહ્મ અનાદિ અને અનંત બંને છે. માયા અનાદિ છે પણ અનંત નથી. એટલે બ્રહ્મ ઈચ્છે ત્યારે માયાનો પાછો. પણ એવું તો થતું જ નથી ને કોઈ દિવસ. કેમ કે એવું કરે તો નેક્સ્ટ જગતની ઉત્પત્તિની પોસિબિલિટી બંધ થઈ જાય. માયાનો અંત ક્યાં? તો કન્સેપ્ટ કહી દેવામાં શું જાય છે? થાય ભલે નહીં, ભગવાન ઈચ્છે છે ત્યારે થશે. બીજો છેડો આમાં હા, બીજો છેડો હવામાં. એ તો પ્રોબ્લેમ છે ને. બીજો છે દેખાડો તમે ક્યારે થયો માયાનો અંત. હવે માયાનો અંત બતાવી દો તો પછી જગતની પુનઃ ઉત્પત્તિની તો સંભાવના જ બંધ થઈ જાય ને તમારા ક્લોઝમાં. તો પછી એઝ ગુડ એઝ અનંત જ થઈ ગઈ ને. તો બોલવાથી કોઈ ફાયદો ના થયો, પણ પોતાના ડિફેન્સમાં તમે ઉત્તર પક્ષ તરીકે બોલી જાઓ ને સિદ્ધાંતિ તરીકે ના બોલો, આવું થઈ જાય. બ્રહ્મ એક છે તો પછી માયા બીજી થઈ જાય ને. અનંત અને અનાદિ બેઉ થઈ જાય. હા, એવું થઈ જાય તો દ્વૈત થઈ જાય ને. એટલે એને અનંત બોલી દીધા, પણ એની અનંતતા નથી. આવું ક્યારે થાય એનો કોઈ જવાબ નથી. અદ્વૈતનો ઝંડો તો ઉપર રાખવો જ છે. રાખવો જ પડે, રાખવો જ પડે. કોણ? બ્રહ્મ માયા મોહિત છે એમ ને. એ લોકો માયાથી વધારે મોહિત થઈ જાય. તો ભગવાન એમની પાસે એવી જ માયાનો મોહ કરાવડાવવા માંગે છે કે થઈ ગયા. શંકરાચાર્યજી નથી, એમના અનુયાયીઓ બધા મોહિત છે. ઠીક છે.
એટલે જે ગાય છે ને મિથ્યા માયા મોહાની વેશ ભજ ગોવિંદ. અરે એમની તો બધી જ સ્તુતિઓની અંદર એ વાત આવે જ. ગોવિંદાષ્ટક એટલું સરસ લખ્યું છે પણ પછી એ બિચારા ગોવિંદનું બધું થઈ જાય કે બધા માયામાં પ્રતિબિંબ પડેલા જ ને જ ગોવિંદ કહેવાય. ભલે ને એની ગમે તેટલી ઉત્તમતા બોલો. તો અહીંયા એ કહી રહ્યા છે કે જીવ અદ્રષ્ટસ્યાપી જગત ઉત્પત્તૌ સહકારિત્વાत्. તો હવે જે જીવ છે એ જગતની ઉત્પત્તિમાં બ્રહ્મનો સહકારી છે. કેમ કે બ્રહ્મ પ્રકૃતિથી અંતઃકરણ પર્યંત તો બધું પેદા કરી દે. હવે અવિદ્યામાં પ્રતિબિંબિત થઈને આપણે એ જગતનો વિસ્તાર કરતા જોઈએ. એક એક જીવ, પ્રત્યેક જીવ જે છે એ એનો વિસ્તાર કરતો જાય. તો ઈશ્વર જે છે તો એક વખત પ્રકૃતિ દ્વારા કેટલા કોમ્પોનન્ટ્સ મતલબ 28 તત્વોના કોમ્પોનન્ટ્સને પેદા કરાવી દે અને અંતઃકરણની અંદર જીવ પ્રતિબિંબિત થઈને બની ગયો જીવ. હવે એ પ્રતિબિંબ પડેલો પ્રત્યેક જીવ જગતનો એટલે આ સંસારનો વિસ્તાર કરતો જાય. મારો જગત એક અલગ મારી સપનાની દુનિયામાં ચાલે છે, તમારો એક અલગ જગત ચાલે છે. એમ અનંત પ્રતિબિંબો અનંત કોટી બ્રહ્માંડની કલ્પના કરીને એ માયા જનિત જે જગતનું મિથ્યાત્વ છે એને શતગુણિત સહસ્ત્રગુણિત કરતો જાય. એમાં બે જણ ભેગા થતા હશે તો એમાં સુસ્તા થઈ ગયા તને કેવું જગત દેખાય છે તને. હા તો એ તો એવું જ હોય ને. તો કેમ કે તમારી અનુભૂતિ અને મારી અનુભૂતિ તો અલગ અલગ જ છે. તો એમાં બ્રહ્મ જે આટલું કરે છે પછી જીવો એમાં ભગવાનને મદદ કરે છે એ માયાનો વિસ્તાર કરવામાં કે નહીં હજી આટલામાં ના ચાલે, 28 તત્વો પૂરતું ના ચાલે. એ બધા જ 28 તત્વો સહસ્ત્ર ગુણિત થઈને ડેવલપ થવા જોઈએ ઓર માયા બનાવતી જવી જોઈએ. બ્રહ્મ આટલું કરે છે તો દેટ મીન્સ કે બ્રહ્મ કંઈક કરી રહ્યા છે તો પછી તો બ્રહ્મ તો બધું જ તો કરે છે. સગુણ બ્રહ્મ કરે છે. જેને આપણે સંસાર કહીએ છીએ. જીવ સંસાર ઉચ્યતે. હા તો પણ એટલો વ્યષ્ટિ સંસારના પેદા થયેલા 10,000 કે 1,00,000 જીવાત્માઓનો કેટલો થયો? મારા માટે નાનો છે કે મારો આટલો સંસાર છે, પણ એવું વધારતા બ્રહ્માંડના બધા જીવો સંસારનો કેટલો વિસ્તાર કરી દે છે. જીવ સમજો કે અંતઃકરણ તો એને પેદા કર્યો, વ્યસ્તિ અંતઃકરણ પેદા કર્યું, એને અવિદ્યા લાગી, એટલે જીવ ભાવાપન્ન થયો. હવે એ વિસ્તાર માયા થકી કઈ રીતે અનેક બીજા જીવોનો કે બીજા પ્રતિબિંબિત અંતઃકરણોનો નથી કરતું, જાગતિક માયાની અનુભૂતિનો વિસ્તાર કરે છે. કે હવે બ્રહ્મને પહેલા તો ખાલી એક જ મિથ્યા અનુભૂતિ હતી કે હું જગતરૂપ થઈ ગયું. હવે જગતરૂપ થવામાં બ્રહ્મે 28 તત્વોને ઈશ્વરે પેદા કરી દીધા. હવે એ 28 તત્વોમાં અંતઃકરણ તત્વ છે એ વ્યષ્ટિ થયું એના કારણે માયાની વ્યષ્ટિ અવિદ્યા એક અંતઃકરણને જઈને લાગી ગઈ. હવે પ્રત્યેક અંતઃકરણની અંદર પાછા ઈશ્વરના એટલા પ્રતિબિંબો થઈ ગયા આપણે બધા જીવાત્માઓના રૂપમાં. સમષ્ટિ ઈશ્વર પેદા કરે છે. હવે એ સમષ્ટિમાંથી જેટલા પણ વ્યષ્ટિનો વિસ્તાર થયો એમાં વ્યષ્ટિ જીવાત્મા પહેલા બની આપણે બધા. આપણા વ્યષ્ટિ અંતઃકરણ અવિદ્યાગ્રસ્ત હોવાને કારણે એમાં સગુણ બ્રહ્મનો પ્રતિબિંબ પડ્યો, જેના કારણે આપણને ચૈતન્યાભિમાની હોવાનો એક અહંકાર ડેવલપ થયો અંતઃકરણના કારણે. હવે એમાં અવિદ્યાગ્રસ્ત હોવાને કારણે પંચપર્વા અવિદ્યાનો વિસ્તાર થયો, જેના કારણે હવે આ મારું ઘર ને મારી પત્નીને આ ને એવી રીતે કરીને આપણે બધાનો વિસ્તાર, સંસારનો વિસ્તાર જે છે એ આપણે બધા પરસ્પર કરતા રહીએ છીએ. તો ઈશ્વરે એક તત્વ 28 તત્વોને પેદા કરી એક સિસ્ટમ ડેવલપ કરી દીધી. હવે એ સિસ્ટમને 1000 ટાઈમ્સ ગ્રેટર આપણે બધાએ મળીને બનાવી દીધી. તો આ રીતે જીવ જે છે એ સંસારને ડેવલપ કરવામાં ઈશ્વરનો સહકારી થઈ જાય છે. કેમ કે આપણે બધા એના એક પ્રતિબિંબ છીએ. તો આપણી મુક્તિથી વસ્તુતઃ કોઈ લાભ નથી થતો, પણ એટલો થાય છે કે એનો એક પ્રતિબિંબ ઓછો થઈ ગયો. એનો મતલબ કે એક પ્રતિબિંબે જેટલી માયાનો વિસ્તાર પોતાના લેવલ ઉપર કર્યો એ થતું રોકાઈ ગયું. બસ આટલો જ ફાયદો ભગવાનને મળે છે આપણી મુક્તિથી. એટલે સમષ્ટિમાં બધા 28 તત્વો પેદા કરી દે પંચમહાભૂત પર્યંત. અક્ષર બ્રહ્મથી જેટલું પણ ઉત્પત્તિની પ્રક્રિયામાં આપણે જોઈએ છે, શંકરાચાર્યજીએ પંચીકરણની પ્રક્રિયાથી બતાવ્યું છે. જેવી રીતે શ્રુતિ કહી રહી છે કે 1 3 થયો, 3 33 થયા, 33 એનાથી વધતા ગયા.
તો એવી રીતે એણે પહેલા તત્વોને નિર્માણ કરી દીધું પંચમહાભૂત પર્યંત. હવે એ પંચમહાભૂત પર્યંત બધું વ્યષ્ટિ પેદા થઈ ગયું, પણ હવે એને એકબીજાની સાથે જોડવાનું કામ તો જીવાત્મા સંસારમાં આવીને કરે છે ને. એ રીતે કે હવે આપણે પ્રતિબિંબિત થઈને બ્રહ્માંડમાં આવી ગયા. હવે એ પંચમહાભૂતોથી આપણે બધું બનાવતા જ ગયા. એવી રીતે. હા, તો તમે એક ઝૂંપડીમાંથી રહેતા હવે આટલા મોટા ઘરો બનાવતા થઈ ગયા. તો પંચમહાભૂતનો વિસ્તાર કરવામાં કોન્ટ્રીબ્યુશન કોનો છે? હા, એવી રીતે. તત્વમસી કહે છે તો ત્યારે અંતર્મુખી થઈને હૃદયમાં શોધે છે. પ્રાણમાં નહીં, ધબકતું હૃદય તો પ્રાણ છે ને, ચૈતન્યમાં. તો એ તો આપણને પણ આત્મબોધ કહીએ તો કેમ થાય? સાંખ્ય યોગીને કેવી રીતે થાય? એવી રીતે. હા, એ એક ઉપકરણમાં અંદર જાય, એના પછી અંતઃકરણાધ્યાસને પણ નિવૃત્ત કરીને ચૈતન્યની સ્થિતિમાં આવે. એ ચૈતન્ય અને સગુણ બ્રહ્મ એક છે એવી બુદ્ધિ એની ડેવલપ થાય. હા, તો જ્ઞાનથી તો ધીરે ધીરે ડેવલપ થાય ને. એ જ્ઞાનનું તમે શ્રવણ મનન નિધિધ્યાસન કરતા રહો નિરંતર. તો જેનું તમે નિરંતર ભાવન કરો છો એવા તમે બની જાઓ છો. એટલે એનો અર્થ એવો છે કે ભારતમાં 1140 કરોડ પ્રતિદિન છે. હા, એ 140 કરોડના બ્રહ્માંડો અલગ અલગ છે અને સંસ્કાર કે પ્રપંચ અલગ અલગ છે. એટલે એના બ્રહ્માંડો પણ એટલા. એટલે આપણે દરેક વ્યક્તિ એ પંચમહાભૂતોના કે સમષ્ટિની જેટલી પણ વ્યષ્ટિ આપણને અવેલેબલ છે એ બધાનો વિસ્તાર કરવામાં કોન્ટ્રીબ્યુટ કરે છે. તો જો તમે એક જીવ મુક્ત થાય તો એટલું કોન્ટ્રીબ્યુશન એમાં અટકી ગયો. બસ મુક્ત થયા તો એ કોન્ટ્રીબ્યુશન. હા, અને જે લય થયો જે જીવાત્મા, તો એ એનું લય તો થતો નથી ને. જીવાત્મા જે છે જે મૃત્યુ પામે તે તો નવો જન્મ થઈ જશે. મૃત્યુથી શું ફાયદો થાય? તમારું કામ ખાલી એટલું છે કે તમે અંતઃકરણ અને અવિદ્યાને અલગ કરી. તો અંતઃકરણમાં પ્રતિબિંબ ના પડી શકે જડ હોવાને કારણે. અવિદ્યા એ પ્રતિબિંબને કેરી કરે છે. એ બંનેના સંબંધનો વિચ્છેદ કરો કે બસ. હા, બસ. તો તમારી અંતઃકરણ અને અવિદ્યા પણ આ મોટું કામ છે. અંતઃકરણ અને અવિદ્યા બંનેના સંબંધનો ઉચ્છેદ થાય, છૂટી જાય બંને એકબીજાથી. તો એ એકની અંદર પ્રતિબિંબ પડતું રોકાઈ જશે. અંતઃકરણ અધ્યાસ છૂટી જાય, બસ એટલું જ. બસ. એટલે એને બીજા 3 અધ્યાસ છોડવાની જરૂર જ નથી. તો એને સ્વરૂપની સ્મૃતિ થઈ જશે. હા, તો હવે તમારું અંતઃકરણ પોતાના સમષ્ટિની અંદર જતો રહેશે. ખતમ થઈ ગયું એનું કામ. એને જે વિસ્મૃતિ હતી એ સ્મૃતિ થઈ. એ સ્મૃતિ થઈ ગઈ. તો હવે એ બ્રહ્મની અંદર 1000 બ્લોક્સના 1000 જો જીવાત્મા છે તો એક બ્લોકની અંદરથી બ્રહ્માંડનું પ્રાકટ્ય થતું રોકાઈ ગયું. બસ આટલો ફાયદો થાય છે. પણ એ તો ખાલી એવું માને છે, રિયાલિટી એ નથી. આપણા સિદ્ધાંત પ્રમાણે નથી, એમના સિદ્ધાંત પ્રમાણે આ જ રિયાલિટી છે કે આવું થાય છે. શું કામ નથી? આપણે ઉત્તર પક્ષી બનીને કહીએ છીએ કે નથી પોસિબલ. શંકરાચાર્ય તો કહે છે કે આવું જ હોય છે, આ સિદ્ધાંત છે, આવું જ થાય છે. ઓબ્વિયસલી. હા, તમારી પાસે ઉપનિષદના તાત્પર્યને સમજવા માટે શંકરાચાર્ય સિવાય કોઈ અવેલેબલ જ નથી. હા, તો ઊંધી થાય એ તો પ્રોબ્લેમ છે. એટલે પછી બધા ભાષ્યકારોથી જ આપણને સમજવું પડે. રામાનુજના શિષ્યો એમના ભાષ્યથી સમજે, આપણે મહાપ્રભુજીના ભાષ્યથી સમજીએ. બાકી ઉપનિષદ ભણવું હોય તો તમારી પાસે કોઈ વિકલ્પ જ નથી. બીજું શંકરાચાર્ય સમજાવે એટલું જ સમજાય બસ. હા, હા, એ ના કરે ને. હવે તો સગુણ બ્રહ્મની બધી જ અવિદ્યાઓ નિવૃત્ત થાય, મૂળ માયાનું નિવર્તન થાય તો સગુણ નિર્ગુણ જ છે ને. સગુણ અને નિર્ગુણ બ્રહ્મ પણ કાર્યભેદ છે, સ્વરૂપ ભેદ તો છે નહીં. એવી રીતે સગુણ બ્રહ્મ કરે.
એ તો જ્યાં અલગ અલગ વાક્યોમાં જ્યાં જ્યાં મહાપ્રભુજી એમને પૂર્વ પક્ષ તરીકે એક્સપ્લેન કર્યા છે એટલું જ. ભાષ્યમાં, નિબંધમાં, બધી જગ્યાએ આપણા મુખ્ય પૂર્વ પક્ષી તો શંકરાચાર્યજી જ છે. વિદ્વાન મંડળમાં ગોસાઈજીએ પણ ઘણું બધું કર્યું છે. ના, એટલે મહાપ્રભુજી જે કહી રહ્યા છે એ વાતને ત્યાં પણ પૂર્વ પક્ષ તરીકે ગોસાઈજીએ કન્સિડર કર્યું છે. પ્રસ્થાન રત્નાકરમાં પુરુષોત્તમજીએ પણ કર્યું છે. પ્રતિબિંબવાદ આખો પુરુષોત્તમજીનો સ્વતંત્ર વાદ છે, ખાલી જીવ પ્રતિબિંબના વાદનું નિરાકરણ કરવા માટે. એ તો શંકરાચાર્ય તો એમાં ખ્યાલ આવી જ જાય કે આ આપણે એક્સેપ્ટ કરવા જેવું નથી. હા, એ તો સાફ વાત છે. ટ્રાન્સલેશન આપણને ચાલે, બાકી ડિસ્કશન વાંચીએ ને તો આપણને તો થઈ છે. બુદ્ધનો છે આટલો બધો જ્યારે પ્રકોપ હતો એટલે શંકરાચાર્યનો જન્મ થયો એ રીતનું છે. પણ તો એ ઓકે, બુદ્ધને બ્રેક કરવા માટેની વસ્તુ એમને જે બધી કીધી, પણ એમને તો પ્રભુને જ અને બ્રહ્માને જ એમનું કાર્ય હતું, મતલબ સામર્થ્ય બધી જ વસ્તુઓમાં એકદમ નેગેટિવિટી જ ક્રિએટ થઈ ગઈ. એક બાજુ બુદ્ધને બ્રેક કરવા માટે જે કંઈ એમને કીધું, પણ મૂળ જે છે બ્રહ્મની વાત કે બ્રહ્મની વાત, પણ નાસ્તિકતા તો સાફ થઈ ને કે ઈશ્વર બ્રહ્મથી થાય છે, આટલું તો થયું. બ્રહ્માનો બોધાનું બાકી તો બુદ્ધના મતનું વૈદિકીકરણ શંકરાચાર્ય કર્યું છે, બાકી કઈ બહુ વિશેષ નથી. એટલે રામાનુજાચાર્ય વેદાંત દેશિક તો પ્રચ્છન્ન બૌદ્ધ કરીને બોલે જ છે એમને. છુપાયેલા વેશમાં તમે બુદ્ધની જ વાત કરો છો એમ. વેદાંત દેશિકે તો સાફ આવો જ જવાબ આપ્યો છે. પણ એ તો જન્મ જ વૈદિક પરંપરામાં હોય તો તમે કન્સેપ્ટ તો લઈને ચાલો જ ને, ક્યાંથી લાવો? જન્મ તો હિન્દુનો જ છે, સનાતની જ છે, ક્ષત્રિય છે બુદ્ધ તો. આપણે જે ઉપનિષદની વાત કરી તો એને બ્રહ્મસૂત્રથી ન સમજી શકે. શાંકર ભાષ્ય ઇઝ ઓનલી સોલ્યુશન. લિટરલી તમને વાંચવું હોય તો ના સમજી શકાય, કેમ કે બ્રહ્મસૂત્ર તો સિલેક્ટેડ પેસેજ ઉપર કમેન્ટ કરે છે ને કે આ વાક્ય અહીંયા વિષય વાક્ય છે તો આને સમજવા માટે આપણે કરી રહ્યા છીએ. પણ તમને ટેક્સ્ટનો ફ્લો જેટલો પણ છે એ તો શંકરાચાર્ય પાસેથી સમજવું પડે. હા, 2-3 ઉપનિષદો ઉપર પુરુષોત્તમજીની છે વ્યાખ્યા. પુરુષોત્તમ ગ્રંથાવલી 6માં છે, કઠોપનિષદ ઉપર છે અને કેનોપનિષદ ઉપર છે. પ્રકૃતિ એ તો આપણે જે પ્રક્રિયા માને છે એ જ પ્રક્રિયા. એ તો આપણી મજબૂરી છે કે આપણને એમને રિસ્પોન્ડ કરવું જ પડે, કેમ કે તમે નવા છો, અમે જૂના છીએ. શંકરાચાર્ય જૂના છે, તમે નવા આવ્યા છો, તો પહેલા અમારી વાતને કેન્સલ કરો, પછી તમે નવી વાત બોલો. એ તો જેટલા પણ લોકો પાછળ પેદા થાય બધાને પોતાના મોટાઓને તો પહેલે જવાબ આપવું જ પડે ને. તો શું ઓલવેઝ થયું છે, બધા લોકો એક તો કામ કરે છે આપણો, બીજા કોઈની સાથે આપણે ઝઘડા થતા જ નથી કોઈ દિવસ. અને એટલું નહીં, શંકરાચાર્યજીના પાછળના બધા જ લોકો એમની સાથે ઝઘડ્યા છે, કોઈ બાકી નથી. હા, રામાનુજાચાર્યજી હોય, મધ્વાચાર્યજી હોય, ને હજી સુધી બધાનો પૂર્વ પક્ષ એક જ તો રહે છે. એકબીજામાં આપણે ઓછા ઝઘડા કરીએ છીએ. શંકરાચાર્યજી સાથે બધા પહેલા ઝઘડામાં ઉતરે છે. આજે જે બી કે સનાતન સમજાય છે શાંકરના મતથી જ સમજાય છે, એટલે વેધર ડોમેસ્ટિકલી અથવા તો ઇન્ટરનેશનલી. હાઉએવર અદ્વૈત બુદ્ધિ ઇક્વલ્સ ટુ શંકરાચાર્ય. અને એમાં કોઈ બેમત નથી કે એમનું અભૂતપૂર્વ કન્ટ્રીબ્યુશન છે આમાં. દરેક વિષયના વિચારમાં, દરેક વિષયના સ્થાપનમાં શંકરાચાર્યજીને બાયપાસ કરીને કોઈ જઈ જ ના શકે કોઈ દિવસ. વેદાંત વિચારમાં શંકરાચાર્યજીને તમે ગમે તેટલું ખરાબ બોલો પણ તમે એમને બાયપાસ કરી જ ના શકો.
એટલું એ ખાલી 32 વર્ષની અંદર કરી લે. ઓનલી 32. તો વેદાંત વિચાર જે છે બ્રહ્મસૂત્રનો, એમાં એનું પ્રારંભ શંકરાચાર્યજીએ કર્યું છે. એમની પહેલા તો કોઈનો બ્રહ્મસૂત્ર છે જ નહીં, બ્રહ્મસૂત્ર ઉપર ભાષ્ય. તો વેદાંત વિચારની આખી પરંપરાનો એસ્ટાબ્લિશમેન્ટ જ શંકરાચાર્યજીથી છે. તો તમે વેદાંતની કોઈ પણ સ્કૂલના પાર્ટ હો કે તમે વેદાંતના કોઈ પણ ભાગનો તમે વિચાર કરવા માંગતા હો, યુ કેન નોટ બાયપાસ શંકરાચાર્ય. કોઈ સ્કોપ જ નથી, પ્રશ્ન જ નથી, સવાલ જ નથી. પણ આપણે જોયું શાસ્ત્રાર્થમાં કે ભગવાને શંકરાચાર્યનો અવતાર છે, બરાબર ને? તો શંકરાચાર્યને શંકરાચાર્ય આવી રીતે શ્રીજીનો અવતાર છે, આટલું બધું માયાવાદનું પ્રવર્તન કર્યું. બીજા બધા જ ભક્તિ સંપ્રદાયના આચાર્ય પછી પ્રકટ થયા, આ 20 સદીમાં પહેલા એ પ્રકટ થયા, બરાબર કે નહીં? અને આપણે એમ કહીએ કે અમે સનાતન ધર્મીઓ છીએ. સનાતન ધર્મીઓને આટલા બધા સનાતન ધર્મથી દૂર કરી દીધા ભગવાને, કેમ કે બધી જગ્યાએ જ્યાં પણ જ્યાં સૌથી પહેલું તો શાંકર ભાષ્ય ભણવું પડે છે. તો એ કોન્સેપ્ટ એકવાર ઘૂસી ગયો પછી ભક્તિ માર્ગનો કોન્સેપ્ટ અંદર દાખલ કરવું કેટલી અઘરી વસ્તુ છે. એટલે તો ભગવાન એવું ચાહતા જ નથી ને કે બધા લોકો એમાં ઘૂસે. પણ શાંકરમાં તો બધા જ સનાતનથી બી વિરોધ ના થઈ ગયો, ત્યાં તો મુક્તિ ના મળે. પણ ભગવાન એવું જ માંગે છે કે બધાનો મોક્ષ નથી કરાવવો મને. તો શંકરાચાર્યજીના મતની અંદર તમે ફસાઈ જાઓ અને ત્યાં મજા કરો, અને એમાંથી નીકળીને જે આવશે એટલા જ મને જોઈએ છે, બીજા જોઈતા જ નથી. હું એવું સમજતી હતી કે સનાતનીઓ ને નહીં, પણ જે બીજા એવું નહીં, આપણામાં જ હું એવું સમજતી હતી કે ધાર્મિક જે છે એ લોકો માટે આ વસ્તુ ના હોવી જોઈએ, કેમ કે એ લોકો તો કમસે કમ ધર્મને સનાતનને માનવા જોઈએ કે ના માનવા? હા, તો બધા માનવા જોઈએ, પણ તમારો મુક્તિમાં અધિકાર ભગવાને નથી માન્યો. અચ્છા. તો એ મોહમાં તમને જેટલું સનાતન લાગે છે એ કર્યા કરો ચૂપચાપ, અને તમે એ જ ઝાંસામાં રહો કે અમે બહુ સારી મુક્તિ સાધના કરી રહ્યા છીએ. એવાઓને જોઈને ભગવાનને બહુ મજા આવે છે કે બહુ બધું વિચાર કરો, બહુ મહેનત કરો, મુક્તિની આકાંક્ષા પેદા કરો, મુક્તિના વિચાર માટે બ્રહ્મનો આટલું બધું વિચાર કરો. જેટલી મગજ આપણે નથી ચલાવતા એટલા શાંકરો ચલાવે છે બ્રહ્મના વિચારમાં. એ બધું એ લોકો કર્યા કરે, એમાં ફસાયા કરે, અને એમાંથી નીકળીને કરોડેશ્વરથી સુદુર્લભની જેમ જેટલા લોકો નીકળીને આવે એટલા મુક્તિના વાસ્તવિક અધિકારી આવ્યા. એવી જ ભગવાનની ઈચ્છા છે. એટલે જેટલી મોટી સંખ્યામાં એમાં ફસાય એ ભગવાનની ઈચ્છાની પરિપૂર્ણતા છે ફસાવાની. ઠાકોરજીને તો એવું જોઈતું હતું એટલે એવું થાય છે, ભલે ને થાય. એટલો લોટ મોક્ષમાં આવે તો સૃષ્ટિ ક્યાં ચાલશે પછી? હા, તો એ બધાનો એ પ્રકારના પ્રચ્છન્ન માયાવાદમાં જ અધિકાર છે, એવું જ આપણે માનવું છે. ભલે એ લોકો ત્યાં ખુશ રહે, ઘણા ખુશ રહે, નથી જોઈતા અમને અહીંયા, એવું જ ભગવાનનું મન છે. આ તો લિમિટેડ જ હોવું જોઈએ. એ કચરો અહીંયા આવીને માથે પડે તો અઘરું પડે આપણને. એટલે ભલે પોતાની જગ્યા ઉપર ખુશ રહેતા. હા, તો જે લોકો મોહિત હોય ને એ લોકો વધારે મગજ ચલાવે. એમને એમાં જ રહેવા દેવું જોઈએ, ખુશ રહેવા દેવું જોઈએ. બરાબર કરો છો, ઘણું કરો, હજી કરો, સારું વિચાર છે. એમાં જ આપણી પણ અક્કલ ચાલે છે. શંકરાચાર્યજી નથી આપણી સામે તો આ બધી પુસ્તકો ઉપાડીને આપણે ઉપર રાખી દીધી હોત કે આપણને જરૂર જ નથી બધામાં અક્કલ ચલાવવા. આપણને આટલું ઉત્તમ મળ્યું કે આપણે બધા ભણતા નથી. આપણે આ લોકો આટલી માથાપતિ વી આર નોટ સ્ટડીંગ. સાચી વાત છે. તો જીવ અદ્રષ્ટસ્યાપી જગદ ઉત્પત્તૌ સહકારિત્વાत्. તો જીવ જે છે એ ભલે જગતની ઉત્પત્તિની ક્રિયામાં દેખાતો નથી,
પણ એ બ્રહ્મનો સહકાર કરે છે. એટલે કે આપણે માયાનો વિસ્તાર કરવામાં બ્રહ્મની મદદ કરી રહ્યા છીએ. અતઃ જીવ એવ અત્ર અભિધીયતે ઇતિ પૂર્વપક્ષે. એટલે યાજ્ઞવલ્ક્યના જે વચનો છે એમાં આત્મા શબ્દનો તાત્પર્ય જીવ જ છે. કેમ કે જીવાત્મા જ આ બધા ધર્મોને ધારણ કરે છે, બ્રહ્મ તો આ બધા ધર્મોથી પરે છે. ઇતિ પૂર્વપક્ષે આ વાક્યાન્વયાધિકરણમાં પૂર્વપક્ષ તરીકે વિચાર આવી રહ્યો છે. એટલે આ પક્ષને માનવાથી આપણા પાસે પ્રોબ્લેમ એ થઈ રહી છે કે આપણને પછી એ બ્રહ્મના બધા જ ધર્મો જીવને આપી દેવા પડે અને શંકરાચાર્યજીની જેમ એવું કહી દેવું પડે કે બ્રહ્મ કોઈ ધર્મોને ધારણ કરનારા છે જ નહીં, એટલે બ્રહ્મ તો આ બધાથી અસ્પૃષ્ટ છે અને નિર્ધર્મ છે. આવો આનો ફલ નીકળે. તન નિરાશાય, આ જે શંકરાચાર્યજીનો પૂર્વ પક્ષ છે એનું નિરાકરણ કરવા માટે વાક્યાન્વયાત ઇતિ હેતુ વ્યાસપાદૈ બ્રહ્મ મીમાંસાયામ ઉક્તઃ. એટલે આ પૂર્વ પક્ષનું જ નિરાકરણ કરવા માટે કે સૃષ્ટિપરક જેટલા પણ વાક્યો છે એ બધાનો અન્વય જીવ સાથે નથી થતો પણ બ્રહ્મ સાથે થાય છે. આવું જ સિદ્ધાંત સિદ્ધ કરવા માટે વાક્યાન્વયાત સૂત્રનો ઉપક્રમ વેદવ્યાસજીએ બ્રહ્મસૂત્રના વિચારમાં કર્યો છે. તો વાક્યાન્વયાધિકરણ જે છે એ જીવ બ્રહ્મ પક્ષનું નિરાકરણ કરવા માટે ઉપસ્થિત છે, જેનો ઉપયોગ હવે અહીંયા પુરુષોત્તમજી પોતાના મત માટે કરવા માંગે છે. હવે વાક્યાન્વયાધિકરણમાં આપણને શું મત અભિષ્ટ છે એને પુરુષોત્તમજી લખી રહ્યા છે. કેમ કે એ અધિકરણને આપણે પોતાના પ્રમાણ વચન તરીકે અહીં યુઝ કરી રહ્યા છીએ ઉત્તર પક્ષમાં. તો તત્ર અયમ અર્થો, તો પુરુષોત્તમજી એને 2 પેજ પછી છે. પુસ્તકનો પેજ નંબર. તત્ર અયમ અર્થો ત્યાંથી છે. મળ્યું? પુસ્તકમાં 233 નીચે કદાચ તમારા સેમ નંબર હોય તો એ રીતે જોઈ લેજો. તમારી પ્રિન્ટઆઉટનો પેજ નંબર શું છે મને નથી ખબર. 290 પ્રિન્ટઆઉટ પીડીએફ નું 290. ઓકે. તત્ર અયમ અર્થો આ ટેક્સ્ટ છે એ ગોતી લો, પેજ નંબર જે હોય. તો હવે અહીંયા પુરુષોત્તમજી આમાં પોતાનો મત જે અભિષ્ટ છે એને અહીંયા સિદ્ધ કરવા માંગી રહ્યા છે કે હવે વાક્યાન્વયાધિકરણમાં અમે શું માનીએ છીએ. શંકરાચાર્યજી જે પૂર્વ પક્ષ ઉપસ્થિત કર્યું એનું નિરૂપણ અત્યાર સુધી થયું. તમને અત્યારે બ્રેક લેવું છે? આ લાંબુ ચાલશે. હા, તો 5 મિનિટ બ્રેક લઈએ પછી. હા, વાંધો જેવો પણ થાય. 5:30 આપણે સ્ટાર્ટ કરી લઈશું.